ખેડૂત મિત્રો નમસ્કાર। આજે તારીખ 22 જાન્યુઆરી 2026ના રોજ કડી તાલુકાના દરણ ગામની અંદર અમે જે પ્લોટ જોવા આવ્યા હતા ખેડૂત મિત્રો, આ પ્લોટ એ નવભારત કંપનીની અર્જુન નામની વેરાયટી છે। ખેડૂત મિત્રો, જ્યારે બી આપણે એરંડાની કે કંપનીની વાત આવે ત્યારે નવભારત સીડ્સ એ બહુ આગવી એની ઓળખ હોય છે અને એ સીડ ઇન્ડસ્ટ્રીઝની અંદર 44 વર્ષ કરતાં પણ વધારે જૂની કંપની છે। અને અત્યારે અમે જે દરણ ગામની અંદર આ જે હરિયાળું ખેતર દેખાય છે એ ખેતર એ નવભારત કંપનીની અર્જુન નામની સુપર હાઇબ્રિડ દિવેલાની જાત છે। ખેડૂત મિત્રો, મારે ખાસ તમને એ બતાવવાનું કે ચાલુ સાલે એરંડાની અંદર ઘણા બધા ખેડૂતોએ વાવેતર કર્યું છે, પણ જે R&D બેચ કંપની હોય, R&D બેચ કંપનીની વસ્તુ તમે કે એરંડો કે બાજરી કે કોઈ પણ વસ્તુ સારી વાવશો તો તમને એનું આવું પરફોર્મન્સ તમને દેખાશે, કારણ કે એના પોતાના R&D પ્લોટની અંદર તૈયાર થયેલી વેરાયટી હોય છે। અત્યારે અમારા કંપનીના સ્ટાફ વતી હસુભાઈ સાહેબ આવ્યા છે અને અમારા મિત્ર કનુભાઈ છે, આ પણ ખેડૂત છે, આમને પણ અર્જુન વેરાયટી વાવી છે, પણ એ ગીતાપુરમાં વાવેલી છે। અને આ અમારા પ્રવીણભાઈ ગાડાભાઈ પટેલ કરીને ખેડૂત છે, દરણ ગામના બહુ પ્રગતિશીલ ખેડૂત છે। અત્યારે એક એમનો પ્રસંગોવાત બહાર જવાનું હતું એટલે તે આવી નહીં શક્યા, પણ અમે વિડીયો શૂટિંગ કરવા માટે અને જોવા માટે અમે આવ્યા હતા। ખેડૂત મિત્રો, જ્યારે આપણે એરંડાની વાત નીકળીએ ત્યારે તમે ખાસ જુઓ, અમે તમને કહેતા હોઈએ છીએ કે 16 થી 16નું અંતર તમે 4 ફૂટ રાખો અને લાઇનથી લાઇનનું અંતર તમે 6 થી 7 ફૂટ રાખો, તો એના કારણે તમારા છોડ છે ને આંકડા જેવો થાય। તમે આંકડા જેવો થાય, તમે અત્યારે આ છોડ જોઈ શકો, આની અંદર લગભગ 15 થી 16 માળ નીકળી છે અને નવી માળો નીકળવાની ચાલુ જ પણ છે। તો આ વસ્તુ શું છે, એ સુપર હાઇબ્રિડનો કમાલ છે। એમ કે જ્યારે R&D કંપનીની અંદર નવભારત જ્યારે કંપની તૈયાર કરી ત્યારે તમે આ બધું ખાસ જોવાનું રહે કે એની અંદર નાની નાની બાબતની અંદર ધ્યાનમાં રાખેલી હોય છે। તમે નીચેથી ડાળીઓની સંખ્યા જુઓ, લગભગ તમે ડાળીઓની સંખ્યા જોશો તો નીચેથી જ તમારી ડાળીઓ નીકળેલી છે। ડાળીઓમાંથી જે ડાળખા નીકળ્યા છે એની અંદર જેટલા ડાળખા છે ને એટલી માળો છે, કમસે કમ આ છોડની અંદર 16-17 માળો છે। અને માળો પાસે કેવી કે કોમ્પેક્ટ માર્ગ, ભરેલી માર્ગ, ભરાવદાર માર્ગ। અને તમે આની અંદર ખાસ અમે જ્યારે દિવેલાની અંદર અમે જ્યારે જોયું કે એક ગાગડાની અંદર લગભગ 3 થી 4 એરંડા આવે છે, તો એની અંદર શું કે વજન પણ વધારે આવે, પ્રોડક્શન પણ સારું નીકળે, એવું ખેડૂત મિત્રોનું બી કહેવું હતું। ખેડૂતે તમારું ધ્યાન દોર્યું હતું કે ચિરાગભાઈ આ વસ્તુ આની અંદર છે। અને ખાસ તમને બાજુના જ ખેતરમાં તમને એક વેરાયટી બતાવું કે આ તમે જુઓ, આ જે તમારું મારા જે ડાભા હાથની અંદર દેખાય છે એ અર્જુન નામની હાઇબ્રિડ વેરાયટી છે અને આ કોઈ અધર કંપનીની ચેક વેરાયટી છે। એ તમે બાજુના જ ખેતરમાં તમે જોઈ શકો, બાજુની અંદર કદાચ એક આદું કટિંગ મોડ આવશે અને આની અંદર કદાચ એક આદા છોડની અંદર એક આદી માળ હશે, એ તમે બાજુના ખેતરમાં જોઈ શકો। બાકી આજુબાજુ બધા એરંડાના પ્લોટ છે, એની અંદર નંબર 1 પ્લોટ આપણો નવભારત કંપનીની અર્જુન નામની વેરાયટીનો છે, એ તમે આ વિડીયોના મારફતે જોઈ શકો। તો ખેડૂત મિત્રો, જ્યારે બી તમારે એરંડાની અંદર વાવણી કરવાની ઈચ્છા થાય ત્યારે તમે અચૂક નવભારત અર્જુન નામની વેરાયટી વાવજો। અને બીજા નંબરે આની બીજી પણ વેરાયટી આવે છે નવભારત ભીમ પ્લસ, બંને વેરાયટી સુપર હાઇબ્રિડ હોય છે। અને ખાસ તમારે જ્યારે બી પ્લોટ જોવાની ઈચ્છા થાય તો દરણની અંદર કડી તાલુકાનું બહુ મોટું ગામ છે દરણ, એની અંદર પ્રવીણભાઈ ગાડાભાઈ પટેલ કરીને બહુ પ્રગતિશીલ ખેડૂત છે, તમે આવીને જોઈ શકો છો। તો હું ચિરાગ પટેલ તમને બધાને આવકારું છું કે જ્યારે ચિરાગ પટેલ બંસીધર એગ્રો સેન્ટર વતી તમને બધાને આવકારું છું। જ્યારે બી તમારે કોઈ પણ વસ્તુની કે કોઈ પણ માહિતીની જરૂર હોય તો તમે મારા મોબાઈલની અંદર 9825946429 નંબર ઉપર તમે ફોન બી કરી શકો છો અને માહિતી બી મેળવી શકો છો। અસ્તુ, ભારત માતા કી જય।